સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણને આપેલું છે. તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે. માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ, એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ, એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. કઠોપનિષદની અંદર યમરાજા અને નચિકેતાનો સંવાદ આવે છે. એમાં યમરાજા નચિકેતાને બે માર્ગ બતાવે છે. એક શ્રેયનો માર્ગ છે અને બીજો પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ એટલે જે રસ્તા ઉપર ચાલવાથી આપણા આત્માને શાંતિ મળે, આનંદ મળે, સુખ પ્રાપ્ત થાય, શ્રેયનો માર્ગ છે. અને જે રસ્તા ઉપર ચાલવાથી આપણી ઇન્દ્રિયો છે એને સુખ પ્રાપ્ત થાય, પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ છે એ આધ્યાત્મિક માર્ગ છે અને પ્રેયનો જે માર્ગ છે ને ભૌતિક માર્ગ છે. ભૌતિક માર્ગ ઉપર મોટાભાગના માણસો ચાલે છે, પણ આજ દિવસ સુધી એક પણ માણસ એવું કહ્યું નથી કે એમને ભૌતિક માર્ગમાં અખંડ સુખ અને અખંડ શાંતિનો અનુભવ થયો હોય. એક ઉદાહરણ આપણે સાંભળીએ. આથી લગભગ 1000 વર્ષ પહેલા સ્પેન દેશની અંદર એક રાજા થઈ ગયા જેનું નામ હતું અબ્દર રહેમાન ત્રીજા. એ રાજા એ ઉમિયાદ વંશના હતા અને એ વંશની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા, પણ સૌથી વધારે મહાન રાજા એ અબ્દર રહેમાન ત્રીજા હતા. 50 વર્ષ સુધી એ વ્યક્તિ લગભગ રાજ કર્યું અને જ્યારે પોતે રાજ કરતા હતા તે વખતે એના રાજ્યનો વિસ્તાર પણ કરેલો હતો. આફ્રિકા ખંડ એનો પણ અમુક ભાગ એના પર આ શાસન કરતા હતા. સમૃદ્ધિની અંદર આપણે જો વિચાર કરીએ તો તે વખતે એમનો જે દેશ સ્પેન દેશ એ યુરોપની અંદર સૌથી વધારે સમૃદ્ધ હતો. આપણે જેને કરન્સી કહીએ છીએ, ચલણી નાણું, તો એમણે સોનાના અને ચાંદીના સિક્કા બનાવેલા હતા. અને આર્ટ એન્ડ આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય અને કળા, તો એનો પણ વિકાસ એમણે કરેલો હતો. એમની રાજધાની સ્પેનમાં તે વખતે કોર્ડોબા હતી અને એમાં એણે બહુ આલિશાન મહેલ બનાવ્યો હતો. વહીવટી તંત્ર માટે એક નવું શહેર જ બનાવેલું હતું. નૌકાદળ સૌથી સશક્ત અને મજબૂત હતું. સ્વાભાવિક છે, રાજા હોય, રાજ કરતા હોય તો કેટલાક લોકો બળવો પણ કરે, પણ એ જે બળવો કરનારા હતા એ બધાને એને શાંત પાડી દીધા હતા. ભૌતિક સુખો પર્યાપ્ત માત્રાની અંદર આ રાજા હતા એણે ભોગવેલા હતા. હવે એ રાજા એ આ માર્ગની વાત કરે છે કે એને કેટલું સુખ પ્રાપ્ત થયું હતું. તો રાજા પોતે એવું કહે છે કે આઈ હેવ નાઉ રૂલ્ડ ફોર અબાઉટ 50 years ઇન વિક્ટરી એન્ડ પીસ. લગભગ 50 વર્ષથી હું રાજ કરું છું અને તે વખતે મારા રાજની અંદર શાંતિ હતી અને લડતો હોઉં તો તે વખતે મારી જીત થયેલી છે. પણ કેટલીક વખત
કેવું બને કે જ્યારે રાજા રાજ કરતા હોય પણ પ્રજા હોય, પ્રજાને એના માટે પ્રેમ ના હોય. પણ આ રાજા એવા હતા કે પ્રજા એને ચાહતી હતી, એટલે પોતે કહે છે, બિલવેડ બાય માય સબ્જેક્ટ્સ, dreaded by my enemies, respected by my allies. આનો અર્થ એવો થાય છે કે પ્રજાને મારા માટે પ્રેમ હતો, દુશ્મનો હતા એ મારાથી ડરતા હતા, અને જે રાજુ સાથે મારે મૈત્રી હતી એ બધા મને આદર આપતા હતા. હવે આગળ વાત કરે છે, riches and honors, power and pleasure have waited on my call. આનો અર્થ એવો થાય છે, ધન દોલત અને સન્માનો, સત્તા અને ભૌતિક સુખ એ મારી સેવામાં હાજર હતા. હજી પણ આગળ વાત કરે છે, nor does any earthly blessing appear to be wanting to my felicity. આનો ભાવાર્થ એવો થાય છે કે આ પૃથ્વી ઉપર સુખ આપનારા જેટલા કંઈ પદાર્થ માત્ર છે એને હું પ્રાપ્ત કરી શકું એવી મારામાં શક્તિ હતી. બટ ઇન ધીસ સિચ્યુએશન આઈ હેવ ડિલિજન્ટલી નંબર્ડ ધ ડેઝ ઓફ પ્યોર એન્ડ જેન્યુઇન હેપીનેસ. આ પરિસ્થિતિની અંદર બહુ ધ્યાનપૂર્વક સાચા સુખના દિવસોની ગણતરી મેં કરી છે. ધે અમાઉન્ટ ટુ 14. એ માત્ર 14 દિવસ છે. અને છેલ્લે એટલા માટે એ પોતે એવું કહે છે, ઓ મેન, હે માનવ, પ્લેસ નોટ thy confidence in the present world. એ એમ કહે છે કે હે માનવ, માટે તમને વિનંતી છે કે આ ભૌતિક જગત એના પર ભરોસો નહીં કરતા. અમે તમને રાજાની વાત કરી જે ભૌતિક માર્ગ ઉપર ચાલેલા હતા, આ એક ઉદાહરણ આપ્યું. પણ ભૌતિક માર્ગ ઉપર જે કોઈ ચાલેલા છે, આખી જિંદગી સુધી ચાલેલા છે, તો ઇતિહાસના પાના જો આપણે જોઈશું તો આપણે ખબર પડશે કે બધા જ વ્યક્તિઓના આ પ્રકારના અનુભવ થયા હતા. આધ્યાત્મિક માર્ગ ઉપર જે વ્યક્તિઓ ચાલેલા છે એમાંથી જેઓને અખંડ સુખ મળ્યું હોય, પરમ શાંતિ મળી હોય, પરમ આનંદ પ્રાપ્ત થયો, એની સંખ્યા ઘણી મોટી છે. મીરાબાઈ રાજાની રાણી હતા. મીરાબાઈ તો મહેલમાં જ રહેતા હતા. બધા જ ભૌતિક સુખો મીરાબાઈને તો મળતા હતા, પણ મીરાબાઈને આધ્યાત્મિક સુખ આવતું હતું, આધ્યાત્મિક શાંતિ હતી. એમણે રાજ છોડી દીધું અને મીરાબાઈ એને વૈરાગ્યનો વેશ ધારણ કર્યો અને એમને જે પ્રાપ્તિ થઈ તેનું વર્ણન પોતાના ભજનમાં મીરાબાઈ કરે છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. રામરૂપી ધન મને પ્રાપ્ત થયું છે. આ ધન કેવું છે? ખર્ચાઈ ન ખૂટે વાકું ચોર ન લૂંટાય. આ રામરૂપી ધન છે, તમે ગમે તેટલું વાપરો, ગમે તેટલું ખર્ચો, પણ એ ખૂટે એવું નથી. ખર્ચાઈ ન ખૂટે વાકું ચોર ન લૂંટાય, દિન દિન બઢત સવાયો. અને જેમ જેમ દિવસો પસાર થતા જાય, તમે જેમ એને વાપરતા જાઓ, એમ એમ આ જે ધન છે એ ધન તો વધતું જાય છે. આ અમૂલ્ય ધન છે, એની કોઈ કિંમત આંકી શકે એવું નથી. એટલા માટે કહે છે, વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે મીરાબાઈ પોતે એવું કહે છે, વસ્તુ અમૌલિક, અમૂલ્ય વસ્તુ મને પ્રાપ્ત થઈ ગઈ, મારા ગુરુએ મારા પર કૃપા કરી. અને વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, મારા પર દયા કરી, મારા પર એમણે કૃપા કરી અને મને એમણે, મારા ગુરુએ મને અપનાવેલી છે. તો મીરાબાઈને આધ્યાત્મિક સુખનો અનુભવ થયો. યોગીજી મહારાજ જે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા, 1970ની સાલમાં યોગીજી મહારાજ લંડન ગયા હતા. અને લંડનમાં ત્યાં આગળ એક ચર્ચ ત્યાંના માણસોએ વેચાતું મૂકેલું હતું, એ આપણે ખરીદેલું અને એમાંથી આપણે મંદિર કર્યું. અને યોગીજી મહારાજ ત્યાં આગળ મંદિરમાં પ્રતિષ્ઠા કરવા માટે ગયેલા હતા.
તે વખતે કેટલાક અંગ્રેજ ભાઈઓ પણ યોગીજી મહારાજને મળવા માટે આવતા હતા. એમાં એક ભાઈ હતા, એનું નામ હતું પીટર લેંગલી. હવે આ વ્યક્તિ સ્કોટલેન્ડ યાર્ડ, એ ત્યાં આગળ પોલીસ નું આખું ડિપાર્ટમેન્ટ છે, ઇંગ્લેન્ડની પોલીસનું ડિપાર્ટમેન્ટ, એને સ્કોટલેન્ડ યાર્ડ કહેવામાં આવે છે. તો એના એક વિભાગના વડા અધિકારી પીટર લેંગલી રેસિઝમ એટલે જાતિવાદ, અને જાતિવાદને લીધે જે કાંઈ સમસ્યા ઉત્પન્ન થાય, કાળી ચામડીના માણસો હોય, ધોળી ચામડીના માણસો હોય, પરસ્પર જે કાંઈ સંઘર્ષ ઉત્પન્ન થાય, બ્રાઉન સ્કિનના હોય એટલે ઘઉં વર્ણ ચામડીના માણસો હોય, એમને પેલા સાથે સંઘર્ષ થતો, એને લગતા જે કાંઈ પ્રશ્નો હોય એનું સમાધાન છે જે પોલીસના વિભાગની અંદર આવતું હતું, એના વડા હતા પીટર લેંગલી. અને આપણે ગરીબ ભક્ત હતા પ્રફુલભાઈ પટેલ, એ એમને લઈ અને યોગીજી મહારાજના દર્શન કરવા માટે એ આવેલા. એમને અતિ અલૌકિક દિવ્ય અનુભવ થયો, અને જે અનુભવ એમને થયો તેનું વર્ણન બીજે વર્ષે એ આપણા દેશમાં આવ્યા. અને મેળાવ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પારાયણ કરતા હતા, અને એમને ખાસ મળવા માટે એ ગરમીના દિવસોની અંદર આવેલા. અને એમણે વાત કરી કે યોગીજી મહારાજની ઉપસ્થિતિની અંદર મને કોઈક અલૌકિક અનુભવ થયો. અને એની વાત એમણે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે જ્યારે એ લંડન પધાર્યા યોગીજી મહારાજ, અને એમને હું જ્યારે મળવા માટે ગયો, મારા મનમાં એવા બધા વિચારો આવતા હતા કે અહીંયા ઘણા બધા ધાર્મિક વ્યક્તિઓ દેશમાંથી આવે છે, એવા એક યોગીજી મહારાજ હશે. પણ મને પ્રથમ દર્શન થયા અને મને અનિર્વચનીય સુખ, અવર્ણનીય, જેનું કોઈ વર્ણન ન કરી શકું એવા આનંદનો મને અનુભવ થયો. અને યોગીજી મહારાજના ચહેરા ઉપર બ્રહ્મનો આનંદ જોયો, અને બીજા કોઈના ચહેરા ઉપર મેં આવો આનંદ જોયો નહોતો. તો એક બહારની વ્યક્તિ અને યોગીજી મહારાજને મળ્યા, યોગીજી મહારાજના દર્શન કર્યા. યોગીજી મહારાજના જીવનમાં અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ આનંદ હતો. એમના જીવનમાં ઘણા બધા કષ્ટો આવ્યા, એમના જીવનમાં ઘણા બધા અપમાનો પણ થયા, એમના જીવનની અંદર માર પીટાઈના પણ પ્રસંગો, એકની અનેક પ્રસંગો બન્યા. પણ યોગીજી મહારાજનું સુખ અખંડિત રહ્યું. યોગીજી મહારાજને જેમણે જોયા છે, યોગીજી મહારાજની સાથે જેઓ રહ્યા છે, એ બધા લોકો આજે પણ ઉપસ્થિત છે. અને યોગીજી મહારાજનું જીવન ખુલ્લું એકદમ હતું, અને ગમે ત્યારે લોકો એમને મળી શકતા હતા. અને એ લોકોને ખ્યાલ આવતો હતો કે યોગીજી મહારાજના જીવનની અંદર અખંડ સુખ શાંતિ હતી. તો એ આધ્યાત્મિક પુરુષ હતા, અને આધ્યાત્મિક માર્ગ ઉપર એ ચાલેલા હતા. આ આધ્યાત્મિકતાની પુષ્ટિ માટે જ ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ આ લોકમાં પધાર્યા. આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે મહાન આચાર્યો પણ એના માટે જ આવ્યા. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, સુરદાસ, રોહિદાસ, આંડાલ, જયદેવ, નામદેવ, તુકારામ, એકનાથ, આ બધા પણ એના માટે જ આ પૃથ્વી ઉપર આવેલા હતા. ભગવાન સ્વામિનારાયણ એમના 500 પરમહંસો લઈને આવ્યા. તો એ આધ્યાત્મિકતાની પુષ્ટિ માટે જ આ લોકમાં પધારેલા હતા. એ ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી સાધુ યજ્ઞપુરુષ દાસ હતા. શાસ્ત્રીજી મહારાજના નામથી તેઓ પ્રખ્યાત થયા. આ શાસ્ત્રીજી મહારાજ એમણે એક બહુ જબરજસ્ત કામ કર્યું. પથ્થરના શિખરબદ્ધ 5 મોટા મંદિરો બનાવ્યા, અને એ મંદિરની અંદર મધ્યમાં અક્ષર અને પુરુષોત્તમ એમની મૂર્તિઓની સ્થાપના કરી. અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ જે સિદ્ધાંત છે એમને મૂર્તિમાન બનાવ્યો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે જે આધ્યાત્મિક ઉપદેશો આપેલા, એનો જો સાર આપણે એક જ લીટીની અંદર સમજવો હોય તો એટલો જ છે કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી.
અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી અથવા તો ભક્તિ કરવી, આ એક જ લીટીમાં એનો સાર છે. અને શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત એમની મૂર્તિઓની સ્થાપના કરી અને મૂર્તિમાન કર્યો. શાસ્ત્રીજી મહારાજની બીજી એક ઈચ્છા હતી કે અક્ષર અને પુરુષોત્તમ એના મહિમાનો એક ગ્રંથ રચાય. પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી સંસ્થાના એક વિદ્વાન સંત છે, એમણે આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની અંદર લગભગ 19,000 શ્લોકો કરતાં પણ વધારે શ્લોકો આ ગ્રંથની અંદર છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એમણે એક બીજો સંકલ્પ કર્યો કે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના થાય. વૈદિક સનાતન હિન્દુ ધર્મ છે, એમાં ઘણા બધા સંપ્રદાયો આવે છે. અને એની અંદર જે વેદાંતના સંપ્રદાયો છે, એ બધા સંપ્રદાયો પાસે પોતપોતાના ભાષ્યો છે. શા માટે ભાષ્યોની રચના થાય છે? આ બધા સંપ્રદાયો પાસે પોતાનું તત્વજ્ઞાન છે. અને એ જે તત્વજ્ઞાન છે, તો એની જે સ્પષ્ટતાઓ હોય એ ભાષ્ય ગ્રંથો દ્વારા પ્રતિપાદિત થતી હોય છે. એટલે પ્રણાલી મુજબ પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામીને આજ્ઞા કરી અને ભદ્રેશ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું જે તત્વજ્ઞાન, એના જે સિદ્ધાંતો, એમના આધારે આ 3 ગ્રંથો જેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે છે, એના પર ભાષ્ય ગ્રંથની રચના કરી. સાથે સાથે એમણે વાદગ્રંથ પણ લખ્યો. પ્રસ્થાન ત્રયી કહેતા ગીતા છે, ઉપનિષદો છે ને બ્રહ્મસૂત્રો છે. તો એમાં તત્વજ્ઞાનની જે વાતો હોય એ અલગ અલગ સ્થાન ઉપર એ મૂકેલી હોય. દાખલા તરીકે ભગવાનનું નિરૂપણ છે તત્વજ્ઞાનમાં આવે, આત્માનું નિરૂપણ અંદર આવે, જગતની ઉત્પત્તિ અંદર આવે, આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ બધી વાત પણ અંદર આવે. એમાં એવું લખેલું, એક સ્થાનમાં એવું લખ્યું હોય કે ભગવાન છે સાકાર છે, બીજા સ્થાનમાં એવું લખ્યું હોય કે ભગવાન નિરાકાર છે. ઉપનિષદની આપણે વાત કરીએ તો એક સ્થાનમાં એવું લખ્યું હોય ભગવાન સગુણ છે, બીજા સ્થાનમાં એવું લખ્યું હોય કે ભગવાન નિર્ગુણ છે. તો અલગ અલગ સ્થાનની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું હોય એ ભેગું કરવામાં આવે. અને પરસ્પર વિરોધ થતો હોય અથવા તો બીજા પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એનું નિરાકરણ કરવામાં આવે, એ વાદગ્રંથમાં કરવામાં આવે. અમે તમને ભગવાનની વાત કરી, એવી રીતે બ્રહ્મની વાત છે, જીવની વાત છે, જગતની વાત છે, ઘણા બધા વિષયો અંદર આવે. એ પણ કાર્ય એ ભદ્રેશ સ્વામીએ કર્યું. આ એક બહુ મોટી વિરલ સિદ્ધિ છે. હવે જેમ આ ભાષ્ય ગ્રંથોની મેં તમને વાત કરી, તો ભાષ્ય ગ્રંથોની એક પરંપરા છે. એવી રીતે જે વિવિધ સંપ્રદાયો છે, વિવિધ સંપ્રદાયોની તે ભાષ્યો ગ્રંથો અને અથવા તો આ વાદ ગ્રંથો છે, તો એના દ્વારા પોતાનું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનની બધી સ્પષ્ટતાઓ એમાં આપેલી હોય. એવી રીતે દરેક ભક્તિ સંપ્રદાયો છે ને, એની પાસે પોતાનું ભક્તિ શાસ્ત્ર છે. આ ભક્તિ સંપ્રદાયો છે એટલે ભક્તિને વરેલા છે. ભક્તિને વરેલા હોય તો એની એક ચોક્કસ એના સંપ્રદાયમાં પોતપોતાની પદ્ધતિઓ હોય, ભક્તિ સંબંધી ચોક્કસ નિર્ણયો હોય, એની વિભાવનાઓ હોય. તો એને સ્પષ્ટ કરતા ભક્તિ શાસ્ત્ર છે એ રચવામાં આવે છે. અને પ્રાચીન સમયથી આ પરંપરા આપણને જોવા મળે છે. અને એને અનુસરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભદ્રેશદાસ સ્વામીને આજ્ઞા કરી કે તમે પણ ભગવાન સ્વામિનારાયણને અભિપ્રેત ભક્તિની જે વિભાવનાઓ છે એને સ્પષ્ટ કરતો એક ભક્તિ શાસ્ત્રનો ગ્રંથ લખો. અને એમણે એ ગ્રંથની રચના કરી, જેનું નામ છે અક્ષર પુરુષોત્તમ સંહિતા. અને અક્ષર પુરુષોત્તમ સંહિતાનો એક ભાગ છે સત્સંગ દીક્ષા. આ શાસ્ત્ર છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતે પોતાના હસ્તાક્ષરની અંદર એ જાતે લખેલું છે.
આ શાસ્ત્રની અંદર 315 શ્લોકોનો સમાવેશ થાય છે. આજથી આ શાસ્ત્રની પારાયણ છે ચાલશે. અલગ અલગ સંતો આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર એના ઉપર નિરૂપણ કરશે.